ભક્ત ગોરા કુંભાર. ઓ બા, માટલા લઈ લો ને, માટલા લઈ લો, માટલા. કેવા મા બાપ છે, આવડા અમથા છોકરાઓને કામે વળગાવી દે છે. એ ગોરા, જા તારા ઘરે, કોઈ તારા માટલા નથી લેવાનું. ઓ બેન, માટલા લઈ લો ને. ઓ ભા, માટલા લઈ લો ને, માટલા લઈ લો, માટલા લઈ લો. આ માટલામાં ઠંડુ પાણી થશે. ભાત વાળું માટલું, નકશી વાળું માટલું. હું ભાવે દેવાનું છે માટલું? આના માટલા છોડ, રાજાના સૈનિકોને ખબર પડશે ને તને પકડી જાહે. રાજાનું ફરમાન છે, પરમા ત્યાંથી કંઈ પણ લીધું ને તો રાજદંડ થશે. તો મારે માટલા નથી લેવા. માટલું લઈ લો, માટલું, માટલું લઈ લો, માટલું. ઓ માટલા લઈ લ્યો, માટલા. ઓ રૂકમણીજી, માટલા લઈ લ્યો, માટલા. મોરપીંછ થી ભાત પડેલા માટલા લઈ લ્યો, માટલા. નાથ, આ બધું શું ચાલી રહ્યું છે? કર્મ ચાલી રહ્યું છે. પણ મને કંઈ સમજાઈ નથી રહ્યું. નાનકડો ગોરા લાચાર બની ગયો છે. લાચાર એ વ્યક્તિ હોય છે જે હાથ લંબાવે. ગોરા તો માટલા વેચી રહ્યો છે, એ લાચાર નથી. વેચી રહ્યો છે, પણ કોઈ લઈ નથી રહ્યું. એ જ તો કર્મ છે રૂકમણી. તમારે કર્મ કરવાનું છે, ફળ તો મારે આપવાનું છે. ક્યાં અને કેવી રીતે માત્ર હું જ જાણું છું. રૂકમણી, પરમાએ કર્મ કરવા માટે રસ્તો પસંદ કર્યો છે, પણ એ રસ્તા પર ગોરા ચાલી રહ્યો છે. જે ફરે છે એ ચરે છે, બીજા બધા ભૂખે મરે છે. અને મારા ભક્તના મનમાં કર્મના રસ્તા પર ચાલવાનો વિચાર જન્મી ચૂક્યો છે. જન્મ્યો છે કે તમે જન્માવ્યો છે? કેમ કે વિચાર હોય કે વ્યક્તિ, જન્મ ને મરણ તો તમારા હાથમાં છે નાથ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. ભગત, હવે તો હદ થાય છે. કોઈ આપણા માટલા તો નથી ખરીદતું, પણ હવે આપણી મશ્કરી જરૂર થાય છે. અન્ન ને આબરૂ બંને વેગળા વેગળા થઈ ગયા છે આપણાથી. માં, ભૂખ લાગી છે, ખાવું છે. હા બેટા. ચક્રીબેન, ઉભા રહ્યો ને. આવી હો. ચક્રીબેન, માફ કરજે દેવી, હું તારા માટલા નહીં લઈ શકું. હા તો ના લેતા ચાલશે, પણ મારા છોકરાઓ છે ને ભૂખ્યા છે. થોડા તાંદૂળ મળી જાય તો સારું. થોડી મદદ કરી દો ને. મને દયા આવે છે દેવી તારા છોકરાઓની, પણ હું શું કરું? પૂજારી બાપાનો હુકમ છે કે જો તને કોઈ મદદ કરશે ને તો રાજદંડ થશે. તો હું તારી મદદ નહીં કરી શકું, માફ કરજે. હરે કૃષ્ણ. ભગત, આંખ્યું ખોલો. હવે તો હંદાએ આપણી સામે આંખ્યું મીચી દીધી છે. કોઈ આપણા માટલા નહીં ખરીદે અને કોઈ આપણી મદદે પણ નહીં આવે. અહીં આપણો શુરા ભૂખો છે. હાલો ઘેર જઈએ. ધીરજ રાખો દેવી, હજી કોક આવશે. આપણે છે ને આવતા જતા માણસની મદદ માંગી. કોક તો મારા હરિનો લાલ મળી જ જાય, જેને આપણી ભૂખ દેખાય. હરિ પર ભરોસો રાખો દેવી, હરિ હંદોય હારું કરી દે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. ગોરા, તું અહીંયા આટલા તાપમાં કેમ બેઠો છે? હું ના આવ્યો હોત તો તું તરસે મરી જાત. અત્યારે મેં આખું એ ઘર ભૂખ્યું છે, એટલે હું માટલા વેચવા નીકળ્યો છું. તારા ઘરે ખાવાનું નથી? ના,
અમારે તો માટલા વેચાય એ દી ખાવાનું હોય. તું તો પૂજારી બાપાનો દીકરો છે એટલે તને તો રોજ ખાવાનું મળે, પણ અમારે એવું ના હોય. એટલે માટલું નહીં વેચાય તો તું ભૂખ્યો રહીશ? હું નહીં, મારું આખું એ ઘર ભૂખ્યું રહેશે. તો હું તારું માટલું લઈ લઉં? હા. મારી પાસે થોડાક કાવડિયા છે પણ મારા બાપુએ આપ્યું છે. દે. અને મને માટલું દઈ દે. કેશવ! કાવડિયા દીધા છે તો માટલા તો દેવા જ પડશે ને. માટલા તો દેવા જ પડશે ને. હાલો પૂજારી બાપા માટલા. ચાલ ઘરે, આજે તારી ખેર નથી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હવે હૈયામાં હામ નથી રહ્યો ભગત. આંખું થાકી છે ઘરાકની રાહ જોઈ જોઈને. સુર આપણો ભૂખો છે અને ઘેર આપણો ગોરાઈ ભૂખો છે. હવે અહીં બેહી રહેવાનો કોઈ અર્થ નથી. હાલો ઘર ભેગા થઈએ. થોડી વાર વાટ જોઈ લો દેવી, હમણાં કોક મદદ છે ને મળી જાય. હરી આપણી પડખે છે. બાપા તમારી પડખે તો હું જ છું. મને એમ લાગ્યું કે ગોરો કાંક બોલ્યો. હા ભગત, મને ગોરાનો અવાજ સંભળાણો. પણ એ તો ઘરે છે ને, કાંક ભરમ થયો છે આપણને. હે પ્રભુ, મારા ગોરાને હાચવજે હો બાપ. જે કર્મ કરે છે એને હું હંમેશા સાચવું જ છું ભગત. કર્મ જીતાડે પણ છે અને જીવાડે પણ છે. જેનું કર્મ છે એનો જ કૃષ્ણ છે. તું તારું નિયત કર્મ કર, કારણ કે કર્મ ન કરવા કરતા કર્મ કરવું વધુ ઉત્તમ છે. કામ કર્યા વિના મનુષ્ય પોતાના દેહનો નિર્વાહ પણ નથી કરી શકતો. માટલા લઈ લો માટલા, ભાત પડેલા માટલા, માટલા લઈ લો. આ માટલા લઈ લો ને, માટલા લઈ લો માટલા, માટલા લઈ લો માટલા, ભાત પડેલા માટલા. બેટા, લાખા બાપાનું ઘર કઈ કોર છે? ન્યા હામે. ભલે. કાકા માટલા લઈ લો ને. અરે બેટા, હું તો બીજા ગામનો છું. માટલો લઈને હું શું કરીશ? આ માટલા લઈ લો, લાખા બાપાને આપી દેજો. એવું ના કરાય બેટા. હાલ હું જાઉં છું. હરિઓમ હરિઓમ. હરિ ઓમ નહીં, હરે કૃષ્ણ. એમ? કૃષ્ણ ભક્ત લાગે છે. ભક્ત એટલે શું? જે ભક્તિ કરે ઈ ભક્ત. ભક્તિ એટલે શું? ભક્તિ એટલે ભગવાનનું નામ લેવું, એના ભજન કરવા, એ ભક્તિ. તો હું ને બાપા અમે બંને કૃષ્ણ ભક્ત છીએ. બાપા આખો દી હરે કૃષ્ણ બોલે છે ને માં મારી ભક્ત છે. તારી ભક્ત? હા, એ આખો દી મારું નામ લે છે, ગુરા ગુરા. ને પેલો પસલો પૂરી ભેંસનો ભક્ત છે ને હું કૃષ્ણ ભક્ત. અરે વાહ, ભજતા રહેવાનું. ભગવાન હવનું હારું કરે. તમને કઈ રીતે ખબર? તમે ભગવાન છો?
બોલો ને, તમે ભગવાન છો? હા બેટા, હું ભગવાન છું. તમે મંદિરમાંથી બહાર ક્યારે આવ્યા? ભૂચારી બાપા તમને હોત હોત કરતા હશે અને મોટા દોડા પણ કાઢશે. જો બેટા, ભગવાનને બહુ સવાલ ના કરાય. હાલ હું જાઉં છું. અરે હા, હું ભૂલી ગયો. મેં પત્ર લખ્યો તો એ વાંચીને આવ્યા છો ને? તમારે લાખા બાપાના ત્યાં નહીં, મારે ઘેર આવવાનું છે. મારા બાપા તમને રોજ યાદ કરે છે. હાલો ને મારે ઘેર. અરે આ શું કરે છે બેટા? હાલો ને મારે ઘેર. અટાણે નહીં, હું પછી આવીશ. ના, પછી પૂજારી બાપા તમને મંદિરમાં લઈ જશે. હાલો ને. જો બેટા, હું ભગવાન છું ને, હું કહું છું કે તું અહીં બેસીને માટલા વેચ. હું વળતા તારે ત્યાં આવીશ. પછી પૂજારી બાપા તમને મંદિરમાં લઈ જશે. બેટા, ભગવાનનું કયું નહીં માને? હા. ભલે. સવારથી હાંજ થઈ ગઈ ભગત, પણ તમારા હરિએ કોઈ રસ્તો ના કાઢ્યો. ઉલટાનો આપણને ઘરનો જ રસ્તો દેખાડી દીધો. હરિની નજરમાં હંધુય હોય છે દેવી. એ કોક ને કોક રસ્તો છે ને આપણને જરૂર બતાડશે. અટાણે તો આંખ્યું આમે અંધારું દેખાઈ રહ્યું છે. ઘરનો ય રસ્તો માંડ દેખાઈ રહ્યો છે. પણ ખબર નહીં તમને તમારા હરિ પર આટલો ભરોહો શું કામ છે? ભરોહો નથી મને દેવી, શ્રદ્ધા છે હરિમાં. શ્રદ્ધા. શ્રી હરિ, શ્રી હરિ. માટલા લઈ લ્યો, માટલા. માટલા લઈ લ્યો, માટલા. માટલા લઈ લ્યો, માટલા. માટલા લઈ લ્યો, માટલા. માટલા લઈ લ્યો. ઓ કાકી, માટલા લઈ લ્યો ને. માટલા લઈ લ્યો, માટલા. માટલા લઈ લ્યો, માટલા. માટલા લઈ લ્યો. ગોરા, ગુરા, બેટા અહીં હું કરસ? માટલા વેચું છું બાબુ. કોઈ માટલા લઈ લે ને કાવડિયા દે તો આપણે હંદાઈ ને ખાવા થાય ને. મને ભૂખ લાગી છે બાપુ. સુરા, ને તમને ભૂખ લાગી હશે ને? ગોરા. બસ માં, મારે કઈ ન સાંભળવું. માં, તું રડે ને એ મને નથી ગમતું. બાપા કહે છે કે મંદિરમાં કૃષ્ણની મૂર્તિ હસતી હોય છે ને માએ પણ હસતા રહેવું જોઈએ. ગોરા, મારાથી ભૂલ થઈ ગઈ. ગોરા, મને માફ કરી દે. અને છે ને, આજે અમારાથી કોઈ માટલા નથી વેચાણા. મારી ભૂખ પણ મરી ગઈ. મને સહેજે ભૂખ નથી લાગતી. મારા બેટા. ભગવાન કાકા,
બાપા, પેલા કાકા કહેતા હતા કે ભગવાન છે. બાપા, શું વચ્ચે ભગવાન આવા દેખાય? ભગત, ગોરાને હું સાચે ભગવાન મેળા છે? હરિની લીલા કોઈ નો જાણ્યા કે દેવી. એ હું કરે છે એ ખાલી હરિ જ જાણે. ભગવાન કાકા, બાપા, આ સાચા કૃષ્ણ ભગવાન છે? ભગવાન કાકા, તમે માળા કેમ પહેરી છે? બેટા, પ્રભુ આપણા દ્વારે આવ્યા છે. ગોરા, બેટા આપણો છે ને જન્મારો ફેડો. એ ગોરા, પ્રભુને પગે પડ. બાપા, આ કૃષ્ણ ભગવાન છે? ભગવાન દરેક ક્ષણમાં છે ને દરેક કણમાં છે. તેમ છતાંય મનુષ્ય હંમેશા ભગવાનને શોધતો રહે છે, ક્યારેક મૂર્તિમાં તો ક્યારેક મંદિરમાં. પણ ભગવાન મંદિરમાં નહીં, મનમાં છે. પોતાના પ્રયત્નોથી બીજાના જીવનમાં આપેલા આનંદમાં છે. બે હાથથી કરેલા શુભ કર્મમાં છે ભગવાન. કોઈ અજાણ્યાના દુઃખમાં એને આપવામાં આવેલી સહાનુભૂતિમાં છે ભગવાન. અને કપરી પરિસ્થિતિમાં પણ અડગ રહેતી શ્રદ્ધામાં છે ભગવાન. મનુષ્ય જ્યારે મંદિરથી મન તરફ વળશે ત્યારે જ એને સાચો ઈશ્વર મળશે.